આજે ડીઓ સાહેબને રજૂઆત કરી છે કે જે પ્રમાણે સબરી વિદ્યાલય જે સ્કૂલ છે વાસણા ખાતે આવેલી એ વાલીઓને એફઆરસી કરતા જે વધારે ફીની જે માંગણી કરી રહી છે એ અંતર્ગત આજે અમને મળવા આવ્યા હતા. સાથે સાથે ગંભીર બાબત એ છે કે શાળા દ્વારા કોઈ પણ જાતનું શાળા એ જ્ઞાન આપવાનું કેન્દ્ર છે, ના કે વેપાર કરવાનું. પણ શાળા દ્વારા એમની પ્રીમાઇસીસમાં આચાર્ય બુક સ્ટોર નામનો એક આઉટલેટ ત્યાં પ્રીમાઇસીસમાં બેસીને જે બુક જે વેચાણ કરી હતો એની આજે ગંભીર નોંધ આજે અમે ડીઓ સાહેબને કીધી છે. ડીઓ સાહેબે બાંયધરી પણ આપી છે કે જે પણ હશે તે ગંભીરથી ગંભીર કડકમાં કડક પગલા અમે શાળા વિરુદ્ધ એવી એમને બાંયધરી પણ આપી છે કે જો ફી ના ભરી હોય તો બાળકોને ક્લાસમાં ટીચર દ્વારા કહેવામાં આવે છે કે તમારા વાલીઓને તમારા પેરેન્ટ્સ લોકોને કહો કે તમે ફી ભરે, તો એ લોકો અમારા બાળકને એવી રીતે ટોર્ચર કરે છે અને એ બાળક આવીને અમને ઘરે વાત કરે છે. તો આનાથી અમારા છોકરાઓને અમારા બાળકોને અત્યારે જે આ ટોર્ચરિંગ કરે છે એ ના કરવામાં આવે એટલી અમારે વિનંતી છે. આજે સબરી સ્કૂલમાં વાલીઓ રજૂઆત લઈને આવે છે કે એફઆરસી કરતા સર વધારે ફી ઉઘરાવે છે. એ ઉપરાંત શાળા પાસેથી વિદ્યાર્થીઓ ગણવેશ, પુસ્તકો, સ્ટેશનરી ચોક્કસ દુકાને ખરીદવાનો આગ્રહ રાખે છે. આ બાબતે આજે જ તમામ શાળાઓને પરિપત્ર કરી દીધો છે. કોઈ પણ શાળા કોઈ પણ વિદ્યાર્થી કે વાલીને ચોક્કસ દુકાન અથવા પોતાની શાળા પાસેથી ગણવેશ, બુટ મોજા, પુસ્તકો, સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખી શકે નહીં. કોઈ પણ બોર્ડની શાળા છે જો આવી કામગીરી કરશે તો એમને આરટીઈના રેગ્યુલેશન મુજબ એની સામે આપણે પગલા લઈશું. એ ઉપરાંત આજે વાલીની ફરિયાદ છે એ સંદર્ભે ચોક્કસ તપાસ કરાવીને વાલીને ન્યાય અપાવીશું.